નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર ધોરણ 12 ના સમૂહ નંબર 15 પૂરો થઈ ગયો છે, સમૂહ નંબર 16 પૂરો થઈ ગયો છે અને હવે આપણે સમૂહ નંબર 17 જોઈએ છે. એટલે આપણે સમૂહ નંબર 16 ની અંદર સલ્ફરના સંયોજનો જોયા હતા, ઓક્સિજન અને સલ્ફરના સંયોજનો જોયા હતા. એમાં ઓઝોન આવી ગયું, ઓક્સિજન વાયુ આવી ગયું અને 16મા સમૂહમાં SO2 SO2 સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફરના ઓક્સો એસિડ જેવા કે સલ્ફ્યુરસ, સલ્ફ્યુરિક વગેરેના બંધારણ તમને પરીક્ષામાં પૂછાય છે. હવે ગ્રુપ નંબર 17 આ બધાને જ ખબર છે. જેમ 15મા સમૂહને નાઇટ્રોજન સમૂહ કહેવાય, 16મા સમૂહને ચાલ્કોજન કહેવાય, એમ 17મા સમૂહના તત્વોને હેલોજન તત્વો કહેવાય. કયા તત્વો કહેવામાં આવે છે? હેલોજન તત્વો કહેવામાં આવે છે. અને આ જે હેલોજન છે એમાં બે શબ્દો રહેલા છે, તો હેલો વત્તા જેનસ. હેલો એટલે ક્ષાર અને જેનસ એટલે ઉત્પન્ન થવું. એટલે ક્ષાર ઉત્પન્ન કરનારા પદાર્થને શું કહેવાય? હેલોજન. એટલે એનું આખું નામ થાય ક્ષાર ઉત્પન્ન કરનારા પદાર્થ. એટલે આ જે 17મા સમૂહના તત્વો છે શું ઉત્પન્ન કરે છે? ક્ષાર ઉત્પન્ન કરનાર પદાર્થ છે. એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? હેલોજન તત્વો તરીકે ઓળખીએ છીએ. આ જે હેલોજન તત્વો છે એમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય? ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન અને ટેન્નેસીન. આ નવું છે રેડિયો સક્રિય તત્વ, 117 નંબરનો પરમાણુ ક્રમાંક. જેમ આપણે 15મા સમૂહમાં મોસ્કોવિયમ Mc જોયું, 16મા સમૂહની અંદર આપણે લિબરમોનિયમ જોયું, Lb જોયું, એમ 17મા સમૂહનું હમણાં શું થયેલું રેડિયો એક્ટિવ તત્વ છે ટેન્નેસીન. રાઈટ. તો આપણે આના નામ યાદ રાખીશું. 17મા સમૂહનું પહેલું તત્વ છે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન એન્ડ ટેન્નેસીન. જે હમણાં સુધારેલા રેડિયો સક્રિય પદાર્થ છે. છેલ્લા બે તત્વો છે ને એ રેડિયો એક્ટિવ તત્વો છે. શરૂઆતમાં બે છે કેવા સ્વરૂપે છે? વાયુ સ્વરૂપે. તમારું ક્લિયર. તમને કયા સ્વરૂપે મળશે? પ્રવાહી સ્વરૂપે. પ્રવાહી કરતા વાયુ પણ હોય. અને આયોડીન મોટા ભાગે તમને ઘન સ્વરૂપે મળશે. રાઈટ. એટલે આપણે આની ચર્ચા પછી કરીએ છીએ, પણ 17મા સમૂહના તત્વોને કયા નામથી ઓળખીશું? હેલોજન. એમાં બે શબ્દો છે, હેલો વત્તા જેનસ. હેલો એટલે ક્ષાર, અને જેનસનો મતલબ થાય ઉત્પન્ન કરવું. એટલે આ સંયોજનો ક્ષાર ઉત્પન્ન કરનારા સંયોજનો કહેવાય છે. કોઈની પણ સાથે જોડાય તો એમાંથી શું બનાવે? ક્ષાર ઉત્પન્ન કરે. 17મા સમૂહના તત્વો કયા છે? ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન એન્ડ ટેન્નેસીન છે. આ જે 17મા સમૂહના તત્વો છે હવે એની પ્રાપ્તિ જોઈએ કે આની સામાન્ય ઇલેક્ટ્રોનમાં આપણે કેવી હોય તો શું લખી શકાય? Ns2 Np5. મતલબ કે છેલ્લી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. અષ્ટક પૂર્ણ કરવા માટે એને 1 ઇલેક્ટ્રોન જોઈએ. તો 17મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછાય તો શું લખીશું? Ns2 Np5. અને એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે એટલે આ તત્વો મોટા ભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હશે? માઇનસ વડે. આપણે પછી ચર્ચા કરીએ છીએ. પહેલા આપણે જોઈએ કે ફ્લોરીન છે તે આપણને ક્યાંથી મળે છે? તો જે ફ્લોરીન અને ક્લોરીન છે વિપુલ પ્રમાણમાં મળે. કુદરતની અંદર મોટા ભાગે ક્લોરીનનું પ્રમાણ વધુ છે, બ્રોમિન અને આયોડીનનું પ્રમાણ ઓછું છે. જ્યારે આ તત્વો તો એકદમ રેર કેસમાં મળે. રેર એટલે મિલિસેકન્ડમાં છે, કારણ કે આ કેવા છે? રેડિયો સક્રિય પદાર્થ. અને રેડિયો એક્ટિવ તત્વ છે એનું પ્રમાણ કુદરતની અંદર કેટલું છે? બહુ ઓછું છે. એટલે એનું આયુષ્ય પણ ઓછું છે. મિલિસેકન્ડમાં એ નષ્ટ પામી જાય. ચાલો તો આપણે પહેલાં ફ્લોરીનની વાત કરીએ. તો ફ્લોરીન મને શેમાંથી મળે? ફ્લોરાઇડ સંયોજનમાંથી. એના સ્ત્રોત જોઈએ કે આ બધા પદાર્થો ક્યાંથી મળે. તો પહેલાં ફ્લોરીનની વાત કરીએ તો ફ્લોરાઇડ સંયોજનોમાંથી. હવે ફ્લોરાઇડ સંયોજનો એટલે કયા ફ્લોરાઇડ સંયોજનો? ફ્લોરાઇડ સંયોજનોમાંથી મળે. જેમ કે CaF2, પછી ક્રાયોલાઇટ છે. આ CaF2 બરાબર, પછી ક્રાયોલાઇટ જે તમે બધા પીવું એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિમાં શીખી ગયા. એનું સૂત્ર શું થાય? Na3Al2. તો અહીંયા પણ જુઓ ફ્લોરીન, અહીંયા પણ ફ્લોરીન. ઉપરાંત ફ્લોર એપેટાઇટ ખનિજોમાંથી. એપેટાઇટ ખનિજો છે એ ખનિજોમાંથી મળે છે. દાખલા તરીકે Ca9PO4 6 CaF2. એને શું કહીશું આપણે? ફ્લોર એપેટાઇટ. એટલે મુખ્ય ત્યાં ફ્લોરાઇડ સંયોજનો સ્વરૂપે આપણને ફ્લોરીન મળે. કયા ફ્લોરાઇડ સંયોજનો? એને
ફેલ્સપાર કહેવાય. હા, CaF2 બીજું નામ છે ફેલ્સપાર. પછી તમને એમ થાય બેને કીધું તો કેલ્શિયમ ફ્લોરાઇડ, તો કેલ્શિયમ ફ્લોરાઇડનું બીજું નામ છે ફેલ્સપાર. બરાબર, ફેલ્સપાર. પછી ક્રાયોલાઇટ અને ફ્લોર એપેટાઇટ ખનિજો સ્વરૂપે મળે છે. આ ઉપરાંત ફ્લોરાઇડ હાડકાં અને દાંતોમાં પણ છે. આ ઉપરાંત ફ્લોરાઇડ આપણને શેમાં મળે? એક તો અલ્પ માત્રામાં જમીનમાં પણ છે. આપણે કહીએ છીએ ને, જમીનમાં પણ છે, નદીના પાણીમાં પણ છે, અને વનસ્પતિની અંદર પણ છે. વનસ્પતિમાં છે તથા પ્રાણીઓના હાડકાં અને દાંતના બંધારણ, દાંત અને હાડકાના બંધારણ ક્યાંક ને ક્યાંક શું છે? ફ્લોરિન છે. બહુ ઓછા પ્રમાણમાં, પણ એ શબ્દ મેં વાપર્યો છે. અલ્પ માત્રામાં એ જમીનની અંદર પણ છે, નદીના પાણીમાં પણ છે, પછી પ્રાણીઓના દાંત અને હાડકાના બંધારણમાં પણ આપણને ફ્લોરાઇડ સંયોજન મળે છે. તો આપણે આ યાદ રાખીશું: ફ્લોર એપેટાઇટ, ક્રાયોલાઇટ અને ફેલ્સપાર. બરાબર, ફેલ્સપાર. તો આ બધામાંથી આપણને શબ્દ કંઈક ફ્લો આપેલો છે, ફ્લોસ્પાર. બરાબર, અથવા તો ફેલ્સપાર કહે તો પણ ચાલશે. ઓકે, ચાલો હવે એના પછી આપણે ક્લોરીનની વાત કરીએ. તો ક્લોરીન તો બધાને જ ખબર છે. ક્લોરીન એટલે શું? મીઠામાંથી મળે. મીઠું ક્યાં છે? સમુદ્રના પાણી. એટલે સમુદ્રના પાણીમાંથી મોટા ભાગે આપણને શું મળે? મીઠું મળે, સમુદ્રના પાણી. અને સમુદ્રના પાણીમાં આપણને ક્લોરીન કયા સ્વરૂપે મળે? NaCl સ્વરૂપે મળે. ઘણા બધા ક્ષારો છે સમુદ્રમાં. NaCl છે, KCl છે, MgCl. આ બધા દ્રાવ્ય ક્ષારો છે, પાણીમાં દ્રાવ્ય થયેલા ક્ષારો. આ દ્રાવ્ય ક્ષારો સ્વરૂપે પણ મળે છે. ઉપરાંત એ કાર્બોનેલાઇટ ખનિજમાં પણ છે. એટલે કાર્બોનેલાઇટ એટલે એનું સૂત્ર છે KCl × MgCl × 6H2. યાદ રાખીશું. તો કાર્બોનેલાઇટ ખનિજમાં પણ આપણને ક્લોરીન મળે. તમે જો મીઠાની અંદર NaCl, KCl, MgCl, તો આ બધા સંયોજનો એવા છે કે જેમાં આપણને ક્લોરીન સંયોજનો સ્વરૂપે મળે છે. તો ક્લોરીન ખાસ યાદ રાખીશું કે ક્લોરીન સંયોજનો એ સમુદ્રના પાણીમાં NaCl, KCl, MgCl કે CaCl2 સ્વરૂપે મળે છે, પરંતુ મુખ્યત્વે NaCl માંથી વધારે મળે છે. શુષ્ક થયેલા સમુદ્રના નિક્ષેપોમાં આ સંયોજનો છે. પછી ઉપરાંત કાર્બોનેલાઇટ સંયોજનોમાં પણ જોવા મળે છે. બરાબર, તો આપણે યાદ રાખીશું. એના પછી બ્રોમિન અને આયોડિનની વાત કરી. પહેલા મેં પૂછી નાખ્યું. એના પછી બ્રોમિન અને આયોડિન જે આપણે બહુ રેર કેસમાં મળે છે. તો બ્રોમિન પણ આપણને કયા સ્વરૂપે મળે? તો બ્રોમિન છે NaBr. બ્રોમિન છે આપણને NaBr, KBr, સોડિયમ બ્રોમાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, કેલ્શિયમ બ્રોમાઇડ આવા સ્વરૂપે, મેગ્નેશિયમ બ્રોમાઇડ દ્રાવ્ય ક્ષારો સ્વરૂપે મળે. કયા ક્ષારો સ્વરૂપે? દ્રાવ્ય ક્ષારો. જે સમુદ્રના પાણીના દ્રાવ્ય ક્ષારો છે એમાં પણ બ્રોમિન આપણને આ સ્વરૂપે મળે. પછી આયોડિન છે. આયોડિન કેટલીક સમુદ્રિક વનસ્પતિઓ અને સમુદ્ર જીવો છે. એ સમુદ્ર જીવોના શારીરિક તંત્રમાં, જેમ આપણા શરીરની અંદર કેવા અંગો છે, એમ સમુદ્ર જીવોના શરીરના અંગોમાં પણ ક્યાંક શું છે? આયોડિન છે. એટલે આપણે યાદ રાખીશું, સમુદ્રી જે જીવો છે એ સમુદ્રી જીવોના તંત્ર એટલે શારીરિક શરીરના અંગોની અંદર તંત્રમાં આયોડિન છે. ઉપરાંત જે સમુદ્રી વનસ્પતિ છે, એ સમુદ્રી વનસ્પતિમાં 0.5% આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. 0.5% શું ધરાવે છે? આયોડિન ધરાવે છે. એ ઉપરાંત આપણને આયોડિન NaIO3 એટલે કે સોડિયમ આયોડેટ સ્વરૂપે પણ મળે છે. અને શું કહીશું? સોડિયમ આયોડિન. તો આયોડિન આટલા સ્વરૂપે આપણને કુદરતમાંથી મળે છે. એક તો સામુદ્રિક જીવોના શરીરમાં પણ છે, સામુદ્રિક વનસ્પતિની અંદર પણ છે, અને સોડિયમ આયોડેટ સ્વરૂપે પણ આપણને આયોડિન મળે છે. રાઈટ. હવે વાત કરી એસ્ટેટાઇન અને AT અને TS. AT એટલે એસ્ટેટાઇન અને TS એટલે ટેનેસિન. આ બંને કેવા છે? રેડિયો સક્રિય તત્વો છે. કેવા છે? રેડિયો સક્રિય તત્વો. અને આ રેડિયો સક્રિય તત્વોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. જે આપણને કેટલા પ્રમાણમાં મળે છે? બહુ ઓછા પ્રમાણમાં મળે છે, કારણ કે સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વો છે. એમાં આ TS જે નવો શોધાયો છે એનો પરમાણુ ક્રમાંક 117 છે. એનું પરમાણુ ભાર 294. એની ઇલેક્ટ્રોન રચના આપણે આની સાથે જ જોઈશું એટલે તમને ઝડપથી યાદ રહી જાય. અને એનું જે અર્ધ આયુષ્ય
છે એ શેમાં છે? મિલી સેકન્ડમાં. આ 10 છે એનું અર્ધ આયુષ્ય જ્યારે આપણે ટી બનાવવા કહીએ એ કેટલા સેકન્ડમાં મળે છે? મિલી સેકન્ડમાં મળે છે. રાઈટ. તો આ થઈ ગયા તમારા 17મા સમૂહના તત્વો. કુદરતમાંથી ક્યાંથી મળે છે એની વાત. હવે આ સમૂહના તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો 17મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? Ns2np5 થાય. અને આ સમૂહના તત્વો કોના જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે? નિષ્ક્રિય વાયુ જેવી. એટલે મોટા ભાગે કયું ઓક્સિડેશન અવસ્થા ધરાવે? -1 ઇલેક્ટ્રોન મેળવે ને એટલે માઇનસ આવે. ઓકે, ચાલો 17મા સમૂહના તત્વો કયા છે? ફ્લોરિન, બરાબર, પછી ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટીએસ 10 રાઈટ. ચાલો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. ઉપાન એમાં 8 ઉમેરો એટલે કેટલા થશે? 8 ને 8 16 17. 17માં 18 ઉમેરો એટલે કેટલા થશે? 35. તમારે યાદ રાખવાનું 8 18 18 32 32, બરાબર. ચાલો 35 થયા. હવે એમાં પાછા 18 ઉમેરો એટલે 35 ને 18 કેટલા થશે? 53. એટલે અહીંયા આવશે 53. ચાલો 53 ની અંદર 32 ઉમેરો કેટલા થશે? 85. 32 ઉમેરો એટલે 32 ઉમેરીને કેટલા આવશે? 85. અને 85 માં તમે 32 ઉમેરો એટલે કેટલા આવશે? 117. થઈ ગયો તમારો ટેન્ડન્સી નો પરમાણુ ક્રમાંક કેટલો આવે છે? 117. તો આ ચેન તમારે યાદ રાખવાની 8 18 18 32. ચાલો પરમાણુ ક્રમાંક આપણે ગોખવાના નથી. પરમાણુ ક્રમાંક યાદ રહી ગયા ત્યાર પછી હવે આપણે પરમાણુ ક્રમાંક આવડે તો જ આપણને શું આવડે? ઇલેક્ટ્રોન રચના. ચાલો પરમાણુ ક્રમાંક 9 છે. ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p5 રાઈટ. બધાની કોમન ઇલેક્ટ્રોન રચના શું આવશે? ns2np5. એટલે એ જોઈ શકો છો n બરાબર 2 નંબરનો આવર્ત છે, બરાબર. ઇલેક્ટ્રોન રચના ns2 2s2 2p5 છે. હવે આ બે ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ હું હિલિયમ મૂકી દઉં. હિલિયમ પછી શું આવશે? 2s2 2p5. જો હંમેશા પહેલા તત્વની ઇલેક્ટ્રોન રચના લખવાની ત્યાર પછી જ તમારે બીજા તત્વ માટે ડિસાઈડ કરવાનું કે હિલિયમ પછી શું આવે. ચાલો હિલિયમ છે એના પછી શું આવશે? નિયોન. નિયોન એટલે કેટલા ઇલેક્ટ્રોન સમય જાય? 10. એના પછી ઇલેક્ટ્રોન રચના શું આવશે? 3s2 3p5. આ n બરાબર કયા નંબરનો આવર્ત આવ્યો? બીજા નંબરનો. એના પછી આપણે n બરાબર 3 નંબરના આવર્તમાં ગયા, રાઈટ. ચાલો હવે અહીંયા ઇલેક્ટ્રોન મળી જાય તો 10 ને 5 15 ને 2 17. ચાલો બ્રોમિન છે. ઇન્ડિયન પછી R1 આવે. R1 આવે એટલે કઈ કક્ષક આવશે? 3d કક્ષક. 3d 4s2 4p 5d કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોય? 10. અને R1 એટલે કેટલા સમય જાય? 18 18 ને 2 20 ને 10 30 ને 5 35 થઈ ગયા 35. ચાલો એના પછી આવ્યો હિલિયમ R1 પછી ક્રિપ્ટોન આવે. ક્રિપ્ટોન આવે એટલે 3d જગ્યાએ કઈ કક્ષક આવશે? 4d કક્ષક આવશે. 5s2 5p 5 વળી કાઢજો ઇલેક્ટ્રોન તો કેટલા ઇલેક્ટ્રોન છે? 36. ક્રિપ્ટોન એટલે 36 ને 2 38 38 ને 10 48 અને 48 ને 5 કેટલા થશે? 53, બરાબર. ચાલો હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન પછી ઝેનોન આવશે. ઝેનોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 54. 4d પછી કઈ આવે? 5d. હવે જ્યારે જ્યારે 5d આવે આગળ કઈ કક્ષક આવશે? 4f. તમારે આને અનુસરવાનું. 3d પછી 4d પછી 5d આવે એટલે 5d આગળ કઈ આવે? 4f કક્ષક આવે. 6s2 6p5, બરાબર. ઇલેક્ટ્રોન હતા તો બધાને આવડી ગઈ છે સૌ, બરાબર. ચાલો આને 14 ઇલેક્ટ્રોન વળી કાઢો તો કેટલા થાય? 54, બરાબર. ઝેનોન એટલે કેટલા ઇલેક્ટ્રોન? 54. 54 ને 14 કેટલા થશે? 78 78 ને 2 80 80 ને 10 90 ને 70 70 ને 2 60 જો 54. ઝેનોન એટલે 54. 54 ને 14 કેટલા થશે? 54 ને 14 68 68 ને 2 70 70 ને 10 80 ને 5 85. ઓકે, ઇલેક્ટ્રોન રચના. હવે આની ઇલેક્ટ્રોન રચના આપણે ખાસ પરીક્ષામાં પૂછાય. ઇન્ડિયન આર્ગન ક્રિપ્ટોન ઝેનોન પછી રેડન. રેડન એટલે કેટલા ઇલેક્ટ્રોન સમય જાય? 86 ઇલેક્ટ્રોન. 4f છે એટલે કઈ આવશે? 5f આવશે. 5d ની જગ્યાએ 6d. 6 ની જગ્યાએ 7s2 7p5. રિપીટ અગેન. 6 ની જગ્યાએ 7s2 7p5 5d ની જગ્યાએ 6d and 4f ના 14 ઇલેક્ટ્રોન 3d ના 10 ઇલેક્ટ્રોન ટોટલ સરવાળો કરશો એટલે કેટલા થશે? 117. તો આ થઈ ગઈ તમારા 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ધ્યાનમાં રાખો, ઇલેક્ટ્રોન રચના ગોખવાની નથી. પહેલા તત્વોનો પરમાણુ ક્રમાંક આવડતો હોય
તો બાકી બધા તત્વોની અંદર 8, 18, 32 નિયમ અનુસાર તમને શું મળી જાય? પરમાણુ ક્રમાંક આપણે તો અને તો જ આપણે શું લખી શકીએ? ઇલેક્ટ્રોન રચના. ઘણા શું કરશે? પરીક્ષામાં ખાલી સિમ્બોલ લખી દેશે ક્લોરીન, પછી ઇલેક્ટ્રોન રચના, પણ એને પરમાણુ ક્રમાંક ના લખ્યો હોય તો ઇલેક્ટ્રોન રચના ગમે તેવી સાચી હોય માર્ક ના મળે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોય 17 તો જ તમે એની ઇલેક્ટ્રોન રચના લખી શકો. એટલે આ પરમાણુ ક્રમાંક પરીક્ષામાં લખાવવો જરૂરી છે, બરાબર? રાઈટ. અને પરમાણુ ક્રમાંક આવડે તો તમને શું આવડે? ઇલેક્ટ્રોન રચના. રાઈટ. ચાલો હવે અહીંયા તમને ઇલેક્ટ્રોન રચના ખબર પડી કે કયા કયા તત્વો છે? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન એન્ડ ટેન્નેસીન. ટેન્નેસીનનો સિમ્બોલ છે TS. પરમાણુ ક્રમાંક છે 117, પરમાણુ ભાર છે 294, એની ઇલેક્ટ્રોન રચના Rn 5F 60 7s2 અને 7p5 છે. આ બધા જ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું લખાય? Na2np5 લખાય. અને આ તત્વો એના પછીનું જે તત્વ છે એ નિષ્ક્રિય છે, એના જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. તો આ થઈ ગઈ તમારા 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઓફ ગ્રુપ નંબર 17. હવે આપણે એના ગુણધર્મો જોવાના છે, બરાબર? હવે આપણે એના ગુણધર્મો જોઈશું. પ્રાપ્તિ સ્થાન પતી ગઈ, ઇલેક્ટ્રોન રચના પતી ગઈ, ત્યાર પછી આપણે એના ગુણધર્મો જોવાના છે, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોતા પહેલા હું થોડીક એક વાત કરી લઉં કે આ 17મા સમૂહના જે તત્વો છે એ તત્વોની હંમેશા પ્રતિક્રિયાત્મકતા બાકીના બધા કરતાં કેવી છે? વધારે છે. રાઈટ. આ સમૂહના તત્વો પણ પહેલા અને બીજા સમૂહના તત્વો જેમ એકબીજામાં સામ્યતા ધરાવે છે એમ ફ્લોરિન, ક્લોરીન સાથે ક્લોરીન, બ્રોમિન, બ્રોમિન ગુણધર્મોમાં લગભગ કેવું છે? સામ્યતા છે. જુદાપણું બહુ ઓછું જોવા મળે. બધાના ગુણધર્મો લગભગ કેવા છે? સરખા છે. અને આ તત્વોની મોટાભાગે ઓક્સિડેશન અવસ્થા કઈ હોય? -1 હોય. એ ઉપરાંત -1 ઉપરાંત +1 પણ હોય છે, +3 પણ હોય છે અને +7 પણ જોવા મળે છે. આપણે યાદ રાખીશું એની ઓક્સિડેશન અવસ્થા મોટાભાગે -1 છે. કેટલાક સંયોજનોમાં એની ઓક્સિડેશન અવસ્થા +1, +3, +5 એન્ડ +7 સુધીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, જેની આગળ આપણે ચર્ચા કરીશું. હવે આપણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોઈએ. તેની ફિઝિકલ પ્રોપર્ટીમાં આપણે શું જોવાનું છે? તો પરમાણુ ત્રિજ્યા જોવાની, આયનીકરણ એન્થાલ્પી જોવાની, વિદ્યુતઋણતા જોવાની, ઇલેક્ટ્રોન બંધુતા, જે આપણે અત્યારે સાયન્સમાં બધા જ કારણ શીખી ગયા છે. તો પહેલું કારણ જોઈએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુની ત્રિજ્યા શું થાય છે? વધે છે. કોના સિવાય? ફ્લોરિન સિવાય. તો તમને એક પ્રશ્ન થાય, ફ્લોરિન કેમ? કારણ કે ફ્લોરિનનું કદ કેવું છે? નાનું છે. અને ફ્લોરિનનું કદ નાનું છે અને ઉપરાંત બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધુ છે, એટલે એનું કદ હંમેશા કેવું રહેશે? મોટાભાગે નાનું રહેશે. પણ એના પછીના તત્વોમાં ક્રમશઃ જોવા મળે? વધારો જોવા મળે. તો પરમાણુ ત્રિજ્યા વધે છે. કેમ? કેન્દ્રનું શું વધે? પહેલા તો પરમાણુ ક્રમાંક વધે. અહીંયા આપણે શીખવાનું છે પરમાણુ ક્રમાંક વધે. પરમાણુ ક્રમાંક વધે એટલે શું થાય? કેન્દ્રનો વીજભાર વધે. જેમ જેમ કેન્દ્રનો વીજભાર વધે તેમ તમે અહીંયા જોવો છો તમે શું થાય છે? નવી કક્ષાઓ ઉમેરાય છે. અને નવી કક્ષાઓ ઉમેરાય, પરમાણુનું ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જાય છે? કેન્દ્રથી દૂર જાય છે, બરાબર? ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે એટલે અણુ કેવો થતો જાય? મોટો. આ 2 કક્ષક, આ 3, આ 4, આ 5, આ 6 અને છેલ્લે આપણે ટેન્નેસીન જોઈ ત્યારે 7s1. તો તમે જુઓ દરેક વખતે મારો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જતો જાય છે? દૂર જતો જાય છે. એટલે પરમાણુની ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. કોના સિવાય? ફ્લોરિન સિવાય. કારણ કે ફ્લોરિનનું કદ નાનું છે એટલે બધા જ ઇલેક્ટ્રોન પ્રબળતાથી ખેંચાયેલા જોવા મળે. રાઈટ. તો પહેલું કારણ સમજમાં આવી ગઈ કે 11 સાયન્સમાં આપણે શીખી જ ગયા છે બધા મુદ્દાઓ. પછી બીજું કારણ છે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીની આપણે વાત કરીએ, આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી બરાબર ખબર છે? ચાલો આયનીકરણ, જો એક વસ્તુ વધે એટલે બાકી બધી વસ્તુ ઘટે. આયનીકરણ એન્થાલ્પી વધશે કે ઘટશે?
ઘટે. તમારે આ યાદ રાખવાનું, સમૂહમાં એક વસ્તુ જ વધે, પરમાણુ ત્રિજ્યા વધે, ટાઈમ નીકળે, એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતા ઘટે. ઘટે એટલે ઋણ થવું, વિદ્યુત ઋણતાનું મૂળ બધું ઋણ થાય, ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય ઋણ થાય એટલે વધે છે એવું કહેવાય. બરાબર, આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, રાઈટ. વિદ્યુત ઋણતા ઘટે છે, વિદ્યુત ઋણતા ઘટે એટલે એને ઋણ થાય એવું કહેવાય, ઘટે એટલે ઋણ થાય છે. બરાબર, ચાલો. એવી રીતે ઇલેક્ટ્રોન બંધુતા પણ ઘટે છે. ઘટે છે એટલે એનો મતલબ શું થાય? વધુ ઋણ તરફ જવું. આપણે સંખ્યા રેખામાં ખબર છે, ઋણ તરફ જઈએ એટલે સંખ્યા નાની થતી જાય, ઘટતી જાય, અને જમણી તરફ જઈએ એટલે સંખ્યા વધે એટલે ઋણ થાય છે. એટલો શબ્દ તમારી યાદ રાખો. ચલો, આયનીકરણ એન્થાલ્પી ઘટે છે કેમ? પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રનો વિસ્તાર વધે, નવી નવી કક્ષા ઉમેરાય એટલે ઇલેક્ટ્રોન છે એ મારા કેન્દ્રથી કેવો જશે? દૂર જશે. એટલે દૂર જાય તો સહેલાઈથી શું કરી શકાય? મુક્ત કરી શકાય. સહેલાઈથી મુક્ત થાય એટલે શક્તિ કેવી જોઈએ? બહુ ઓછી જોઈએ, માટે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. બરાબર, ક્લિયર? ચાલો, ત્રીજી વસ્તુ જોઈ લઈએ આપણે, ઇલેક્ટ્રોન બંધુતા, જેને ઇલેક્ટ્રોન બેરિંગ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન બંધુતાની વાત કરીએ તો 17મા સમૂહની ઇલેક્ટ્રોન બંધુતા હાઈએસ્ટ જોવા મળે. આ સમૂહના તત્વો એવા છે કે મોટાભાગના તત્વોના શું ખેંચી લે? ઇલેક્ટ્રોન ખેંચી લે. હવે સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ તો આવર્તમાં વાત કરીએ તો આવર્તમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન બંધુતા હોય તો એ 17મા સમૂહના તત્વો હોય. તમે આવર્તમાં જાઓ ને 14મું, 15મું, 16મું, 17મું, તો ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો હાઈએસ્ટ ઇલેક્ટ્રોન બંધુતા કોની જોવા મળે? 17મા સમૂહની જોવા મળે. પણ તમે એ જ સમૂહના તત્વોમાં ઉપરથી નીચે ઉતરો તો વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો થાય. કેમ ઘટાડો થાય એ પણ જોઈ લઈએ. પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રનો વિસ્તાર વધે, નવી નવી કક્ષાઓ ઉમેરાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. ઇલેક્ટ્રોન બંધુતા એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું છે. એની જગ્યાએ અહીંયા મારો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જાય છે? દૂર જાય છે. અને દૂર જાય છે એટલે ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય ઘટે છે. ઘટે છે એટલે વધારે ઋણ થાય છે, કારણ કે એને ઇલેક્ટ્રોન મેળવવાનો છે, બરાબર, ખેંચવાનો છે, પણ ઇલેક્ટ્રોન કેવો જાય છે? દૂર જાય છે. માટે ઇલેક્ટ્રોન બંધુતાની વેલ્યુ ઘટે છે. ત્યાર પછી આપણે જોઈએ તો વિદ્યુત ઋણતા, બંધવાના સૈયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવું. દાખલા તરીકે H અને Cl વચ્ચે બંધ બન્યો છે તો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન, એક ઇલેક્ટ્રોન ક્લોરીન આપે છે, પણ હાઇડ્રોજન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે તો બંધવાના બે ઇલેક્ટ્રોન કોણ ખેંચે? ક્લોરીન. એટલે એની પર માઇનસ વિખર આવે, આની પર પ્લસ વિખર આવે. તો બંધવાના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવું એને શું કહેવાય? ઇલેક્ટ્રોન બંધુતા. વિદ્યુત ઋણતા કહેવાય. તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ કેવું થાય? ઘટે છે. કેમ ઘટે છે એ પણ આપણે જોઈએ. આગળથી પરમાણુ ક્રમાંક વધે, કેન્દ્રનો વિસ્તાર વધે, નવી નવી કક્ષાઓ એડ થાય. નવી નવી કક્ષાઓ એડ થાય તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જવાનો છે? દૂર જવાનો છે. મારે ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે. અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષવાની જગ્યાએ કેવા જાય છે? દૂર જાય છે. માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ઘટે છે એટલે વધુ ઋણ થાય છે. તમારે જ્યાં જ્યાં પણ ઘટે છે શબ્દ આવે ત્યાં આગળ શું યાદ રાખવાનું? વધારે ઋણ થાય છે. તો આપણે આ યાદ રાખીશું. આ થઈ ગયા એના બધા જ ભૌતિક ગુણધર્મો, બરાબર, એના આવર્તીય ગુણધર્મો થઈ ગયા. હવે આપણે એના ભૌતિક ગુણધર્મો જોઈશું. આ બધા કારણો આપણે અત્યારે સાયન્સમાં શીખી ગયા છે અને બધા કારણો લખાયા છે એટલે આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ છે. હવે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ, બરાબર. તો ભૌતિક ગુણધર્મો મેં આગળ કીધું છે તેમ ફ્લોરિન અને ક્લોરિન છે એ આપણને વાયુ સ્વરૂપે મળે. ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ગ્રુપ નંબર 16, બરાબર. આ ગ્રુપ નંબર 16 ના જે તત્વો છે એ ગ્રુપ નંબર 16 ના પહેલા બે તત્વો જે છે ફ્લોરિન અને ક્લોરિન એ આપણને કયા સ્વરૂપે મળે? વાયુ સ્વરૂપે મળે. બ્રોમિન અને ફ્લોરિન, ક્લોરિન પછી છે બ્રોમિન. બ્રોમિન એ આપણને Br2 જળ સ્વરૂપે, ધેટ મીન્સ કે લિક્વિડ સ્વરૂપે મળે છે, પ્રવાહી સ્વરૂપે મળે છે. અને આયોડિન ક્રિસ્ટલ સ્વરૂપે એટલે કે સોલિડ સ્વરૂપે મળે છે, બરાબર. એટલે કે આયોડિન આપણને કયા સ્વરૂપે મળે છે? ઘન સ્વરૂપે. મેં હમણાં પણ તમને કહ્યું કે ફ્લોરિન અને ક્લોરિન વાયુ સ્વરૂપે મોટા ભાગે હોય, બ્રોમિન એ Br2 જળ તરીકે વપરાય છે, અને આયોડિન છે એ મોટા ભાગે આપણને ઘન સ્વરૂપે
મળે છે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં પરમાણુ ક્રમાંક વધવાથી વધે છે. તો આપણે સમજી શકીએ છીએ કેમ, કારણ કે ગલન બિંદુ ઉત્કલન બિંદુ તમે જુઓ કે પહેલા કેવા છે, વાયુ ઝડપથી ઉડી જાય તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઓછું હોય, એના પછી કયા સ્વરૂપમાં આવે છે, પ્રવાહી, એટલે એના કરતાં થોડુંક વધારે હોય અને ઘન પદાર્થને પીગાળવા માટે વધારે શક્તિની જરૂર પડે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ગલન બિંદુમાં શું થાય, વધારો થાય. ગલન બિંદુમાં અથવા તો ઉત્કલન બિંદુમાં પણ શું થાય, વધારો થાય. તમે જોઈ શકો છો, કારણ કે ઉપરના પદાર્થ વાયુ છે, વાયુ તો ઝડપથી ઉડી જાય, એને ગરમ કરવાની કોઈ જરૂર ના પડે, બરાબર. પ્રવાહી છે, એને ગરમ કરો એટલે એને વાયુ કરતાં વધારે શક્તિની જરૂર પડે, અને ઘન છે તો ઘનને તો પીગાળવા માટે વધુ ગરમી આપવી પડે. એટલે જેમ ગરમી વધારે તેમ ગલન બિંદુમાં શું થાય, વધારો થાય. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં શું થાય છે, વધારો જોવા મળે. પછી આ બધા જ હાઇડ્રોજન સમૂહના તત્વો એ કેવા છે, રંગીન તત્વો છે. જો બહુ સરસ રંગીન તત્વો છે બધા. આ રંગીન તત્વો હોવાનું કારણ શું, ડીડી સંક્રાંતિ. અને આ ડીડી સંક્રાંતિ એટલે આ સમૂહના જે તત્વો છે એ ધરાવસ્થામાંથી એની પર જો પ્રકાશ ફેંકવામાં આવે તો ધરાવસ્થામાંથી એક્સાઇટિંગ મોડમાં જાય, એટલે કે ઉત્તેજિત અવસ્થામાં જાય. અને ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે રિટર્ન ધરાવસ્થામાં ફરે છે એટલે પોતાનામાંથી શું કરે છે, દ્રશ્ય પ્રકાશનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. અને વિકિરણ ઉત્સર્જિત કરે છે એટલે જુદા જુદા રંગના આપણને પટ્ટા મળે છે. તો આનું કારણ શું, ડીડી સંક્રાંતિ. કઈ સંક્રાંતિ, ડીડી સંક્રાંતિ જોવા મળે. આ જે સમૂહના જે તત્વો છે એ તત્વોમાં સંક્રાંતિ જોવા મળે છે. સંક્રાંતિ એટલે ધરાવસ્થામાં જો તમે એની ઉપર ઇલેક્ટ્રોન આ ધરાવસ્થામાં જે ઇલેક્ટ્રોન છે, માની લો આ ધરાવસ્થા પર તમે સૂર્યપ્રકાશને આપાત કરો, એચમી પ્રકાશ આપાત કરો તો આ હાઇડ્રોજન સમૂહના તત્વો ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે, જેને આપણે કયો વર્ણપટ કહીએ છીએ, શોષણ વર્ણપટ. રાઈટ. મારો ઇલેક્ટ્રોન હવે અહીંયા પહોંચી ગયો, પણ એ ઉત્તેજિત અવસ્થામાં વધુ સમય ન રહેતા વળી પાછું ધરાવસ્થામાં પાછો કરે. ધરાવસ્થામાં પાછો કરે એટલે એને જે શક્તિનું શોષણ કરે છે એ શક્તિને શું કરશે, ઉત્સર્જન કરે છે. અને ઉત્સર્જન કરે છે એટલે આપણને કેવો જોવા મળે છે, રંગીન જોવા મળે છે. આ સમૂહના બધા જ તત્વો કેવા છે, રંગીન છે. કેમ રંગીન છે, કારણ કે ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય, ઉત્તેજિતમાંથી રિટર્ન પાછા ધરાવસ્થામાં આવે એટલે એને જે શક્તિને એબ્સોર્બ કરેલી છે એનું એ શું કરશે, ઉત્સર્જન કરશે. અને ઉત્સર્જન કરે છે એટલે આપણને વિવિધ કલરના રંગના પટ્ટા જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ ફ્લોરિન છે તો ફ્લોરિન એ કેવા રંગનો વાયુ છે, પીળા રંગનો વાયુ છે. એટલે આપણે આ યાદ રાખીશું. જેમ કે ફ્લોરિન છે, આપણે જો ફ્લોરિન પ્રયોગશાળામાં નહીં મળે પણ ફ્લોરિન તો મળશે, પીળો રંગ ધરાવે છે. જ્યારે આ ક્લોરિન છે એ તમારા પ્રયોગશાળામાં પણ આવશે. આપણે સમય મળશે તો આપણે પેલી બીજી કસોટી અધૂરી રહી ગઈ છે એ પણ આપણે ફરીથી બતાવીશું, બરાબર. ટીવી થઈ ગયું છે. ક્લોરિન છે તો ક્લોરિન એ લીલાશ પડતો પીળો રંગ, આ પણ આપણે પ્રયોગશાળામાં જોવાના છે. આ તમારા પ્રેક્ટિકલમાં પણ આવે છે કે લીલાશ પડતો પીળા રંગનો પદાર્થ નીકળે તો સમજવાનું કે તમારો ઋણાયન કયો છે, Cl માઇનસ છે. રાઈટ. એના પછી બ્રોમિન છે, Br2 જળ, એ કેવા રંગનું છે, લાલ રંગનું છે. જોજો. અને આયોડિન છે, મારું આયોડિન એ આપણને કેવા રંગનું મળે છે, જાંબુની રંગનું. તો આ બધા જ તત્વો અને એસ્ટેટાઇન અને ટેગ્નેસિન રેડિયોસક્રિય પદાર્થ બહુ ઓછા પ્રમાણમાં મળે છે એટલે એના કલર્સ નથી આપેલા, પણ આ બધા જ પદાર્થો રંગીન તત્વો રંગીન છે કારણ કે એમાં સંક્રાંતિ જોવા મળે છે. અને સંક્રાંતિના કારણે ફ્લોરિનને પીળો રંગ ધરાવે છે, ફ્લોરિનને લીલાશ પડતો પીળો રંગ ધરાવે છે. આને આપણે પ્રયોગશાળામાં ખાસ જોવાનું છે. Br માઇનસ બ્રોમિન છે, લાલ રંગના ધુમાડા આ પણ તમારા પ્રેક્ટિકલમાં આવશે. ધારો કે મેં તમને KBr પદાર્થ આપેલું છે પ્રેક્ટિકલમાં, તો ધન આયન K પ્લસ હશે, ઋણાયન કયો હશે, Br માઇનસ. તો આ Br માઇનસને ઓળખવા માટે તમારે કયા રંગનો ધુમાડો જોવો પડે, લાલ રંગનો. લાલ તપકીનો, હું તો એમ કહું છું કે લાલ તપકીનો, એકદમ લાલ નથી હોતો, લાલ તપકી રંગનો ધુમાડો જોવા મળે તો એ Br2 જળ તમને કહેવાય. અને આયોડિન હશે તો કેવા રંગનું વાયુ નીકળશે, જાંબુ રંગનું વાયુ નીકળે છે. તો એના પરથી આપણને ખબર પડે. ફ્લોરિન અને ક્લોરિન એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. આ જે ફ્લોરિન અને ક્લોરિન છે એ પાણી સાથે પ્રક્રિયા કરશે, સક્રિય છે થોડા, બરાબર.
જ્યારે બ્રોમિન અને આયોડિન છે એ વજનમાં ભારે છે અને જેમ જેમ વજન વધતું જાય પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય એટલે આ વજનમાં ભારે છે એટલે પાણીમાં કેવા દ્રાવ્ય છે અલ્પ દ્રાવ્ય બસ એ લિક્વિડ અને ઘન સ્વરૂપે પેલા વાયુ છે ફ્લોરિન અને ક્લોરિન એ ઝડપથી પાણીમાં ઓગળી જાય એટલે ફ્લોરિન અને ક્લોરિન ઝડપથી પાણી સાથે પ્રક્રિયા કરે જ્યારે બ્રોમિન અને આયોડિન છે બહુ અલ્પ માત્રામાં પાણી સાથે પ્રક્રિયા કરે છે અને ક્લોરિન પાણી સાથે પ્રક્રિયા કરીને ક્લોરોફોર્મ CCl4 કાર્બન ટ્રાઇસલ્ફાઇડ અને હાઇડ્રોકાર્બન જેવા જુદા જુદા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થઈને રંગીન દ્રાવણો આપે છે જો બ્રોમિન અને આયોડિન છે એ પાણીમાં અલ્પ દ્રાવ્ય પરંતુ ક્લોરોફોર્મ એટલે કે CH3 ક્લોરોફોર્મ પછી CCl4 આ જે બધા દ્રાવકો છે કાર્બનિક દ્રાવકો કહેવાય છે પદાર્થ પાણીમાં ના ઓગળે ને એને કાર્બનિક દ્રાવકોમાં ઓગાળવામાં આવે બેન્ઝીન છે CCl4 છે આલ્કોહોલ છે એમાં ઓગાળવામાં આવે તો આ પાણીમાં દ્રાવ્ય છે તો આ કે આયોડિનને આપણે ઓગાળવું તો શેમાં ઓગાળવું પડે ક્લોરોફોર્મ કે CCl4 વાળું ઓગાળીએ એટલે દ્રાવણ કેવું બનશે રંગીન જોવા મળે છે બરાબર અનિયમિતતા ક્લોરિન છે ક્લોરિનની સરખામણી હવે અહીંયા એક પ્રશ્ન છે ક્લોરિનની સરખામણીમાં જે ક્લોરિન છે એની વિયોજન એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે ઓછી શક્તિની ફ્લોરિન અણુમાં ક્લોરિન અણુ કરતાં એકબીજાની વધુ નજીક આવેલા પ્રશ્ન છે કે ક્લોરિનની સરખામણીમાં ફ્લોરિનની વિયોજન એન્થાલ્પીના મૂલ્યો ઓછા છે જો શબ્દ સાંભળજો આ F2 છે એની વિયોજન એન્થાલ્પી ઓછી છે હવે પ્રશ્ન થાય વિયોજન એન્થાલ્પી એટલે શું પદાર્થનું બંધ તૂટી જવું ફટાફટ તૂટી જાય તેની વિયોજન એન્થાલ્પી ઓછી છે અને ક્લોરિનની વિયોજન એન્થાલ્પી કેવી છે વધારે છે વધુ છે શા માટે પહેલા તો વિયોજન એન્થાલ્પી એટલે શું બંધને તોડવા માટે આપવી પડતી શક્તિ હવે તમારો બંધ ક્યારે તૂટે જ્યારે મેક્સિમમ અપાકર્ષણ થતું હોય ને વધુમાં વધુ અપાકર્ષણ થાય ને ત્યારે તમે સહેજ ગરમ કરો ને પદાર્થ પોતાનું બંધારણ તોડી દે તો આ જે ફ્લોરિન છે એનું જ્યારે સ્ટ્રક્ચર મૂકવામાં આવે છે ત્યારે ફ્લોરિન વચ્ચેનો બંધ બને છે ત્યારે અબંધકારક ઇલેક્ટ્રોન એકબીજાની બહુ નજીક છે અને નજીક છે તો અપાકર્ષણ બહુ જ થાય એટલે સહેજ ગરમ કરો તરત બંધ તૂટી જાય એટલે વિયોજન એન્થાલ્પી કેવી છે ઓછી તમારે બહુ જ ઓછી ગરમી આપવાની જરૂર પડે અને ફ્લોરિનનો બંધ તૂટી જાય જ્યારે ક્લોરિનમાં અબંધકારક ઇલેક્ટ્રોન થોડા દૂર છે આમાં શું છે નજીકમાં જ છે જો અને બે અપાકર્ષણ વધુ થાય સમાન અણુઓ એકબીજાની નજીક હોય તો અપાકર્ષણ થાય એટલે બંધ કેવો હોય તણાવ અનુભવે સહેજ તમે ગરમ કરો એટલે તાણવાળો ભાગ તૂટી જાય એટલા માટે ફ્લોરિન છે એની વિયોજન એન્થાલ્પી કેવી છે ઓછી છે બરાબર યાદ રાખજો વિયોજન એન્થાલ્પી કેમ ઓછી છે બીકોઝ કે એની અંદરના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એકદમ નજીકમાં છે એટલે મેક્સિમમ અપાકર્ષણ થાય એટલે બંધ તાણ અનુભવે અને ઝડપથી તૂટી જાય માટે ફ્લોરિનની વિયોજન એન્થાલ્પી કોના કરતાં ઓછી છે ક્લોરિન કરતાં ઓછી જોવા મળે છે એટલે એની વિયોજન એન્થાલ્પીનો તમને ક્રમ પરીક્ષામાં પૂછાય કે કોનો બંધ સૌથી મજબૂત છે તો ક્લોરિન એના પછી કોનો બંધ ઝડપથી તૂટી જાય બ્રોમિન એના કરતાં સૌથી નિર્બળ બંધ કયો છે આયોડિન તો આ તમારે ક્રમ યાદ રાખવાનું સૌથી વધારે પ્રબળ કયું ક્લોરિનનું બંધ એના પછી બ્રોમિન એના પછી આયોડિન ક્લોરિન અણુ કરતાં એકબીજાની વધુ નજીક અબંધકારક ઇલેક્ટ્રોન હોવાથી એમાં અપાકર્ષણ થાય છે તો આ છે તેના ફિઝિકલ પ્રોપર્ટી આવતીકાલે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈશું તો આટલું તમારે તૈયાર કરવાનું 17મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવાની અને એના ભૌતિક ગુણધર્મો કારણ કે રાસાયણિક જે આવર્તીય વલણો છે ને પરમાણુ ત્રિજ્યા વધે આયનીકરણ એન્થાલ્પી ઘટે વિદ્યુત ઋણતા ઘટે ઇલેક્ટ્રોન મૃદુતા ઘટે એ બધું જ 11 સાયન્સમાં આવી ગયું છે બધા કારણો બરાબર એટલે એ તમને આવડે તમારે શું યાદ રાખવાના છે એના ભૌતિક ગુણધર્મોમાંથી MCQ મોસ્ટ પૂછાય છે એના રિલેટેડ કોયડો છે તો કોયડો 7.15 છે એમાં પ્રશ્ન પૂછ્યો છે કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની સાપેક્ષમાં ઓછી ઋણ હોય છે છતાં ક્લોરિન કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે જો આનો જવાબ આપવો હોય તો શું કહેવાય પહેલું કારણ કે ફ્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન નજીક છે એટલે બંધ કેવો થાય તરફથી તૂટી જાય સેકન્ડ કે જ્યારે તમે ફ્લોરિનને દોરો છો
ત્યારે ફ્લોરિનનું પરમાણુ ક્રમાંક 9 છે 1s2 2s2 2p4 બરાબર. તો n બરાબર 2 નંબરની કક્ષામાં છે જોજો. એટલે કેન્દ્રની બહુ નજીક હોય અને બહુ નજીક હોય ને એટલે એને આપણે આકર્ષણમાંથી છોડી ન શકીએ બરાબર. જ્યારે ક્લોરીન છે તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે તો 1s2 2s2 2p6 3s2 3p5 એટલે આનું આવર્ત નંબર કેટલો આવે છે n બરાબર 3. એટલે ક્લોરીન થોડો બહારની કક્ષામાં છે એટલે આનું આકર્ષણ કેવું હોય ઓછું હોય. એટલે પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો મારો ફ્લોરિન છે એની પ્રતિક્રિયાત્મકતા વધુ છે બીકોઝ કેન્દ્રની વધુ નજીક છે. એના ઇલેક્ટ્રોનને તમે ઝડપથી છોડી ન શકો. કેન્દ્રની વધુ પ્રબળતાથી સંકળાયેલા હોય. n બરાબર 2 નંબરનો આવર્ત આવે છે જ્યારે ક્લોરીનમાં n બરાબર 3 નંબર આવે છે રાઈટ. તો આ કારણસર મારું ફ્લોરિન કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે. ઓકે, આટલું આપણે તૈયાર કરીશું. આવતીકાલે આપણે કેમિકલ પ્રોપર્ટી જોઈશું.